પાટણમાં 2 દિવસીય યોગ શિબિરનો શુભારંભ. પાટણ જિલ્લામાં 2 દિવસીય યોગ શિબિરનો શુભારંભ કરાવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરીના રોજ પાટણ ખાતે 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેને અનુલક્ષીને આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં તારીખ 8મી ફેબ્રુઆરી સવારના 6 થી 8મી ફેબ્રુઆરી સવારના 6 થી 8 કલાક દરમિયાન ઉપવન મેદાન ઉપવન બંગલોઝની બાજુમાં વાળીનાથ ચોક ખાતે પાટણ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. આજની યોગ શિબિરમાં યોગ સાધકોએ ભાગ લીધો. શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યતાની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે તેમજ દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી, નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ તેમજ હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પુરિયા ઉપરાંત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ.